માતા મિત્રો બધાને મારી મમ્મી છે બહુ કામથી છે હું વાડી આવી જશું ભાત લઈને અને અમારા રસ્તા બહુ સારા છે પેરિસ જેવા એટલે રોદાઈ ન લાગે ને ઠાકી ન લાગે જો અમારી મરચી છે મમ્મી માતા મિત્રો બધાને જો અમારી મરચી આગળ ફટાફટ મારે ઘરે જવું જોઈએ વાડીએ નકર આગળ મને કામે વળગાઈ દે કામ તો કરવું પડે ને લે છોકરા ભણવા આવ્યા હોય તો કામ તો કરવું પડે ને અને હું બધાને એમય કહું છું કે જેટલા છોકરા ગામડે આવ્યા હોય ને એને જેને વાડીએ હોય ને એને બધાને છોકરાઓને વાડીએ લઈ આવવાના જ કારણ કે અહીંયા 2 રોટલી વધારે હાલે એટલે લોટ ખૂટી પડે કામ તો કરવું પડે ને છોકરાઓને ખબર પડે કે ભણવું સારું કે ખેતી કરવી સારી એમ તને શું ગમે ખેતી કરવી ગમે કે ભણવું ગમે મને ભણવું ગમે હા અને ટ્રેક્ટર રાખવી ગમે અને નીંદતા એવું ન ગમે એ જ મહત્વનું છે હોતી નીંદવી પડે ને ભાઈ ખેતી કરી ન ભણો તો પછી ખેતી કરવી પડે ઉનાળામાં તડકાય ખાવા પડે શિયાળામાં ઠંડી લાગે તડકો થોડો કઈ ખાવાની વસ્તુ છે એ ખાવું પડે બધું તડકો લાગે આખો દી વાકા કામ કરો તો ખબર પડે ભાઈ એના કરતાં ભણો સાનું મુના નહીં ભણો ને તો જો આવો વારો આવશે અમે તો હજી કામ કરી હગી અમે તો અવડા સોતા કઈડ દુખે ને ઓલું દુખે ને ખાટ જા ત્રીજી વાર અમારા મરચા ઉતરી ગયા છે અને અમે મા દીકરો આવી ગયા છે ઈ મરચા ઉતરવા આ મારો છોકરો એ જ છે જય ગૌ માતા અને આ અમારા બધાય મરચા છે જો આ એટલા મા દીકરા એ ભરી લીધા છે કેટલા કિલોના જબલા છે ભાઈ 5 કિલો તો જો આ બધા અમારા મરચા અમે મા દીકરા એટલા ચોખી લીધા છે અને હવે હજી તો ઘણા એ મરચા ભરવાના છે ચંપાબેન કોને ઢોયરા જો આ બધા મરચાના જબલા ભરાઈ ગયા છે 5-5 કિલોના યજુભાઈ ચોખી રહ્યા છે અમારા તો આ ટેણીઓ અમારું ચોખીને ભરતો જાય છે વેકેશન વાળા પૂગી ગયા છે એટલે હવે કામે લાગી જવાનું છે ફુવારા ફેરવવા ને મરચા ભરવા ને કપડા ધોવાના હોય કપડા હંકેલવાના હોય દીકરો ધોયા વગર હંકેલ લેવાનું તે તું ધોય તારે ધોવાનું તે તું કે હું ધોય તો ધોત જાય ને એમાં હું વાંધો છોકરા તો કપડા ધોવે હોતે પાય ઉપર લાગે ને ચા મારો એ જ છે 8મા ધોરણમાં આવ્યો છે અને ભણવામાં કેવો હોશિયાર છે એ કાંઈ ખબર નથી મારે તો કાંઈ મિત્રોને કહેવાય નહીં કે મારે એ જ હોશિયાર છે મારે તો કાંઈ કહેવાય નહીં મારે એ જ ભણવામાં હોશિયાર છે તું કહી દે હોશિયાર છો કે ઠોઠ હોશિયાર છે હો મિત્રો મારો એ જ 2000 years later જય ગૌ માતા મિત્રો બધાને શ્રાવણ માસના હર હર મહાદેવ બધાને અને હેપી બોળચોથ બધાને આજે અમારી ગાય પૂજવાની છે અને અમારી ઘરે બધા ગાય પૂજવા આવવાના છે એટલે અમે જો આ તૈયારી કરીએ છીએ કે અમે બધા ઢોરને એવું બાંધીએ તો ચોખ્ખું રહીએ મિત્રો જો ગાયું રાખ્યું હોય ને તો આવું ચોખ્ખું બધું કરવું પડે ગાયું રાખવી કાંઈ હેલી નથી એના વાયદાય લેવા પડે એના દાબાએ કાઢવા પડે અને જો આવી રીતના અમે બધું ભેગું કરી છીએ મહામાં કારણ કે ચોમાહામાં તો ગંધારું બહુ થાય એટલે આપણે ગાયુંને જેમ ચોખ્ખી જગ્યા હોય ને એમ એને બેસવાની મજા આવે એટલે અમે તો હાવ ક્લીન જ રાખી છે કારણ કે આજ વરસાદ અચાનક આવી ગયો ને એટલે આ બધું પલાળી નાખ્યું એટલે ગમાયણું બધું ચોખ્ખું કરવું પડે એમ છે આ ગમાયણું બધી અમારી પલળી ગઈ છે કારણ કે સવારમાં વહેલો વરસાદ આવી ગયો છે એટલે આ બધું ચોખ્ખું કરવું પડે એમ છે નીણે ગણી આ પલાળી નાખી બધી અને આજ બોર તો છે
એટલે આપણી માતાજીને બાયણે બાંધવાનું છે. શુદ્ધ દૂધ અને ઘી ખાવું હોય ને તો આવી મહેનત કરવી પડે. એમને કાંઈ થાય નહીં ગામડે. બાકી અમે તો જો આવી મહેનત કરી છીએ અને બધું શુદ્ધ ખાઈ છીએ. Few moments later.